નવનીતભાઈ ઉપર હુમલો કરનારના 8 આરોપીઓને ભાવનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. તો નમસ્કાર મિત્રો, ફરીવાર તમારું નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. એ પહેલા અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. આવા નવા વિડીયો તમારી સમક્ષ લાવ. ક્યાંક 3 દિવસની રિમાન્ડ 8 આરોપીઓની પૂરી થઈ ગઈ હશે. હાલ તમે જાણતા હશો કે જે નવનીતભાઈ ઉપર હુમલો થયો હતો ત્યારબાદ 8 આરોપીઓને પકડવામાં આવ્યા હતા. હવે જે 8 આરોપીઓને 3 દિવસ લગી રિમાન્ડમાં હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ હાલ તેને જેલની અંદર નાખી દેવામાં આવ્યા છે. ભાવનગર જેલની પાછળ નાખી દેવામાં આવ્યા છે. સરિયા પાછળ નાખી દેવામાં આવ્યા છે એવું કહીએ તો પણ ખોટું નથી. હવે ક્યાંક ને ક્યાંક કહીએ તો મિત્રો નવી એસઆઈટી ટીમ દ્વારા કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા હતા. શું મિત્રો હવે ખુલાસા થયા છે? 3 દિવસના રિમાન્ડમાં શું મોટા ખુલાસા થયા છે? હાલ હજી એવું સામે આવ્યું નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક જેવું મારી સામે આવશે એવું તમારી સામે મિત્રો હું લાવીશ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો તો આવનારો વિડીયો તમારી સમક્ષ પહેલા પહોંચી જાય. હાલ તમે બધા લોકો જાણતા હશો કે કોળી સમાજના એ મેદાનમાં ક્યાંક ને ક્યાંક નવનીતભાઈને ન્યાય અપાવવામાં આવ્યો. ક્યાંક ને ક્યાંક મિત્રો નવી એસઆઈટી ટીમની અંદર 3 દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા હતા. જે રિમાન્ડ પૂરા થયા બાદ 5-6 વાગે કોર્ટની અંદર ભાવનગરની કોર્ટની અંદર લઈ જવામાં આવ્યા છે. જે કોર્ટે આદેશ આપ્યો છે એ ભાવનગર જેલની અંદર નાખી દેવામાં આવ્યા છે. વિડીયો આટલો તે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.